જય માતાજી। હવે આ બટેટા ફોલાઈ ગયા છે અને સુધારે છે બટેકા। હવે એના માટે સૂકી ભાજી તૈયાર કરવી છે। ખીચડી મૂકી દીધી, એક બાજુ રોટલી થાય છે અને રોટલી બસ વણવાની ચાલુ છે। આ વિડીયોને મિત્રો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જેમ બને એમ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો કે જેથી કરીને જરૂરિયાતમંદ લોકો માટે આ વિડીયો કામ લાગે અને તમે 2 મિનિટનો ટાઈમ કાઢીને પણ આ વિડીયો ખાસ જોજો અને વિડીયોને છે ને આગળ વધારી અને જરૂરિયાતમંદ સુધી પહોંચે અને એ લોકોને એક ટાઈમના ટિફિનની સગવડ થઈ જાય એટલી તમે આ સેવાનું કામ કરજો। તો આ મારા જાનુબા છે, આ મારા નીલમબેન છે, અમારા મધુબા છે, મારા ભાવનાબેન છે, રેખાબેન છે, આ બધી જ બહેનો ખાસ ટાઈમસર સેવાના કામમાં અડીખમ ઉભા છે અને હરેક એમનાથી જે પણ કામ થાય એ કરી જ લે છે એ લોકો કામ। મિત્રો આ અમારા અમરધામ સોસાયટી માંથી આકાશભાઈ શર્મા એ આ ગેસનો બાટલો સેવા માટે આપે છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે મારો બાટલો હું સેવામાં આપીશ। અને અમારે અગવડતા બહુ હતી રસોઈ બનાવવા માટે, તો એ ભાઈએ એક સેવામાં ગેસનો બાટલો આપ્યો છે અને આજથી અમે ગેસ ઉપર અમે હવે શાક ખીચડી એવું બનાવી શકીશું। અને આવી રીતે અમને સપોર્ટ કરજો અને અમારા વિડીયોને આગળ શેર કરજો અને સાથ સહકાર આપી અમારા આ જે છે ટિફિન સેવા ચાલુ કરી છે અને આગળ વધારજો। છે ને મિત્રો સૂકી ભાજી બની ગઈ છે અને ખીચડી પણ બની ગઈ છે અને આ રોટલી પણ બની ગઈ છે। હવે આ ટિફિન લેવા માટે આવી ગયા છે અને હવે આ ટિફિન ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે। મિત્રો આ વિડીયોને આગળ વધારજો અને અમારા આ સેવાના કાર્યની સપોર્ટ કરજો અને સાથ સહકાર આપી અને અમારા આ મંડળની બહેનો જે કાર્ય કરે છે એમાં સહકાર આપી અને આ વિડીયો જરૂરિયાતમંદ સુધી પહોંચાડજો। છે